સુરતના વેસુ ઉધના મગદલ્લા રોડ પર રિયલ એસ્ટેટની ઓફિસની આડમાં ચાલી રહેલા હુક્કા બાર પર એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા અને માલિક શક્તિસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 26,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ એસઓજી પોલીસે વેસુ ઉધના મગદલ્લા રોડ પર હેપી રેસિડેન્સીની સામે આવેલા અરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે દરોડો પાડ્યો હતો। આ સ્થળે રિયલ એસ્ટેટની ઓફિસના નામે ગેરકાયદેસર રીતે હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યું હતું। પોલીસે હુક્કા બારમાંથી 6 હુક્કા, 15 હુક્કાની પાઇપ, 6 હુક્કાની ચીલમ, 2 કોલસાના બોક્સ, 150 હુક્કાના ફિલ્ટર, 2 સ્ટીલના ચીપિયા, ઇલેક્ટ્રિક સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો। હુક્કા બારના માલિક શક્તિસિંહ ઝાલા વિરુદ્ધ વેસુ પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજીની જે કાર્યવાહી ચાલે છે એનડીપીએસને લગતી, એના અંતર્ગત ઈ સિગરેટ, વિદેશી સિગરેટ અને હુક્કા બાર આ અમારું મુખ્ય ટાર્ગેટ હોય છે। એ ટાર્ગેટના અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર સાહેબે અમને જે ડ્રાઈવ આપેલી એના અંતર્ગત અમને એક માહિતી મળી કે એક વ્યક્તિ જે ઉધના મગદલ્લા રોડ પર હેપી રેસિડેન્સીના એરિસ્ટા કોમ્પ્લેક્સના 7મા માળે પોતે છે અમુક રકમ વસૂલી અને 1 કલાક 2 કલાકના સમય માટે થઈ અને હુક્કા બાર ચલાવે છે અને ત્યાં હુક્કો પીવા લોકો જાય છે। તો કાલે રાત્રે એસઓજીને માહિતી મળી, ત્યાં અમારા પીએસઆઈ રેડ કરતા ત્યાંથી અમને ટોટલ 12 વ્યક્તિ મળી આવ્યા। એમાં જે હુક્કા બારનો સંચાલક છે જેનું નામ છે શક્તિસિંહ નવલસિંહ ઝાલા, તેને ઝડપી પાડવામાં આવ્યો તથા અન્ય 11 જે ઇસમો છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા અને ત્યાંથી 26,550નો મુદ્દામાલ કે જેમાં હુક્કા નંગ 6,000 રૂપિયા, હુક્કા પાઇપ 15, ચીલમ, ફિલ્ટર વગેરે જપ્ત કરવામાં આવ્યું અને કાયદેસરની જે તમાકુ વેચાણ અને એના પ્રતિબંધક જે કલમો છે એના અનુસંધાનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અમને માહિતી મળી હતી કે ભાઈ અહીંયા હુક્કા બાર ચલાવે છે, એટલે ત્યાં અમે ગયા તો ત્યાં અલગ અલગ સોફાઓ રાખેલા હતા અને વ્યવસ્થિત રીતે લોકો જે હુક્કા છે એ માણી રહ્યા હતા અને એનો 1 કલાકનો ચાર્જ છે 800 થી 900 રૂપિયાનો હતો અને જે છેલ્લા 2-1 મહિનાથી આ જગ્યાએ ચાલતું હતું। એક માહિતી એવી પણ છે કે અન્ય જગ્યાએ આ પહેલાં 6-8 મહિનાથી ચાલતું હતું। અત્યારે તો જે અમારી તપાસમાં છે આ જગ્યાએ અમે કરી છે, બીજું જે તપાસમાં ખુલશે આપને જાણ કરવામાં આવશે।